તમે કોમર્સના વિદ્યાર્થી છો, આર્ટ્સના વિદ્યાર્થી છો યા સાયન્સના વિદ્યાર્થી છો અને તમારે એનઆઈટી આઈઆઈટીમાં જવું છે અને સરસ કરિયર બનાવવું છે, તો કયા કયા રસ્તા છે એના વિશે હું આજે વાત કરીશ. બેટા બહુ જ સમજો ધ્યાનથી, બીકોઝ સવાલ છે તમારા કરિયરનો. ઓકે, સૌથી પહેલાં તમારે બેટા કોઈ એક કોલેજમાંથી બીસીએ કરવાનું છે. બીસીએ વિદ્યાર્થીઓ અને બીટેકના વિદ્યાર્થીઓ માટે પણ એનઆઈટી આઈઆઈટીમાં જવાનો રસ્તો છે. બીટેક એટલે કે એન્જિનિયરિંગ. બીસીએ અથવા તો બીટેક એન્જિનિયરિંગ કર્યા પછી તમે લોકો 2 એન્ટ્રન્સ એક્ઝામની પ્રિપેરેશન કરી શકો છો. એક છે નિમસેટ, જેથી તમે એમસીએ કરી શકો છો એનઆઈટીની અંદર. બીસીએ વાળા પણ એમસીએ કરી શકે છે, બીટેકના સ્ટુડન્ટ્સ પણ એમસીએ કરી શકે છે, રાઈટ. અને બીજી છે આઈઆઈટી જેડબલ્યુ. આનાથી તમે લોકો એમએસસીઆઈટી કરી શકો છો આઈઆઈટીની અંદર. એટલે કોમર્સ આર્ટ્સના વિદ્યાર્થીઓ પણ એનઆઈટી આઈઆઈટીમાં જઈ શકે છે નિમસેટ અને આઈઆઈટી જેડબલ્યુ થ્રુ. બીટેકના વિદ્યાર્થીઓ પણ એનઆઈટી આઈઆઈટીમાં જઈ શકે છે નિમસેટ અને આઈઆઈટી જેડબલ્યુ થ્રુ. અને બીટેક વાળા માટે બીજો વધારાનો ઓપ્શન છે ગેટ એક્ઝામ, જેની મદદથી પણ એ લોકો એનઆઈટી આઈઆઈટીમાં જઈ શકે છે. દરેક ફિલ્ડના વિદ્યાર્થીઓ એનઆઈટી આઈઆઈટીમાં જઈ શકે છે. જો તમે મહેનત કરશો તો કરિયર બનશે. ધ્યાન રાખજો આ વાત.